પણ ગામડા ગામનું ગામ હોય, અભણ બાઈ હોય, એની આગળ કાંઈ અક્ષર જ્ઞાન ન હોય, કાંઈ ભણેલી ન હોય દીકરી, અને એવા કોઈ શિવાલયમાં મંદિરમાં ભગવાનને રીઝવા જાય તો કેવી રીતે રીઝવે? ગુજરાતીનો હાવ અભણ કવિ લખે છે, એવો રાયાવો શિવ શંકર ભોળા. હનુમાનજી મહારાજ એટલે ખાલી અંજરીનો જાયો નહીં, ખાલી પવન પુત્ર નહીં, તો હનુમાનજી છે કોણ? ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ. ભગવાન શંકરનો 11મો રુદ્ર ઈ હનુમાનજી મહારાજ. એટલે કીધું આમાં કેવી રીતે રીઝવે? એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા. એવો રાયાવો શિવ શંકર ભોળા. ગામડાની અભણ દીકરી રીઝવતી હોય તો ભોળાને આવી રીતે રીઝવે, કારણ કે એને કાંઈ એક પુષ્પમ એક બિલ્લી પત્રમ એક લોટા જલકી ધાર દયાલુ રીજ કે દેથે ચંદ્ર મોલી ફલ ચાર. કદાચ આવું બોલતા ન આવડે, શ્લોક નો આવડે, સંસ્કૃત નો આવડે, ગીત નો આવડે, પણ કદાચ એમાં કોઈ પનોઠી વાળી અને જનોઈધારી બ્રાહ્મણ નો દીકરો શિવલિંગ સામે રીઝવતો હોય ભોળાને, તો કેવી રીતે રીઝવે? તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. અકાલ મૃત્યુ જો મરે જો કામ કરે ચંડાલ કા, અરે કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત વો મહાકાલ કા. એટલે આમાં કીધું કેવો છે મહાકાલ ઉજ્જૈનમાં બેઠો ઈ? એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ. વરહી વાદળિયું બની પણ મારી વરાણા વાળી ખોડિયા પણ મારી વરહી વાદળિયું બની અન્ય માણસ સુકાઈ સંસારમાં પણ ઓલા હરિયાળા જો હરખા અરે રે મારા ખેતર દલના ખોડલી. જય જય સિયારામ, જય સિયારામ. એ આખેર આપણે પચ્છમ ધામ ભાલમાંથી મેં આપણે શરૂઆતમાં કીધું કે જેના માથા પડે ને ધડ લડે. મારે વિજયસિંહ પધાર્યા છે એટલે મને આ દોહો સોલંકી માટે, વસરાજ સોલંકી માટે આ દોહો યાદ આવે. કેવો હતો એ રાજપૂત? પધારો. પણ આ તો રાણાને કરીએ કરીએ રાવ અન કોઈ બીજાને કરગરીએ નહીં. પણ આ તો ભીડું નો ભાંગણ અરે રે ઈ તો વારે આવે વીરવાસરો.
એ આ વિજયસિંહ, એ આ વિજયસિંહ. આ તો મંગળ ફેરા મેલિયા પણ મારા વાસરા સોલંકી સરદાર, સોલંકી સરદાર. આ તો મંગળ ફેરા મેલિયા અને તે તો વરદા વરદા જાને વેશ પણ મારા સોલંકી આ તો મંગળ ફેરા મેલિયા અને તે તો વરરાજાને વેશ પણ તેથી ખંભેથી હટાવી ખે અરે રે તે તો વરમાળા તોડી વીર વાછરા જય જય સિયારામ, જય સિયારામ. આ શંખેશ્વર, આ શંખેશ્વર. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. જય 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 જય. આ તો જાહેર પરચો જગતમાં પણ મારા બજરંગ બલી. આ તો જાહેર પરચો જગતમાં અને મેં તો બહુ દીઠો બળવંત એથી શરણે આપને અરે રે હું તો આવ્યો જો હનુમાન. જય જય સિયારામ, જય જય સિયારામ. ગઢ લંકા ને ગણે પણ ગઢ લંકા આ તો ગઢ લંકા ને રણે અને તે તો કીધો ભીષણ જંગ પણ એથી દવરે જાજેરા રામ. બલી બજરા હે આ ચતુરજી, હે આ ચતુરજી. સત શ્રી અકાલ, સત શ્રી અકાલ. જો બોલે સો નિહાલ. સત શ્રી અકાલ. હે આ વઢિયાર, આ તો જમગાઢ જાંબુવા અન નીલી અંગાત સુગ્રીવ નોરિયા પણ આ તો હજી લગનમાં અરે રે તું તો કાયમ બેઠો કાગડા. જય સિયારામ.
આ તો વશો વનમાં વર્ણવો અનવળ દીનો દીનો મરતા દેન પણ આ તો વશો આ દુહો આજ પણ તમે વાગડમાં જાઓ એટલે આડેસરની બાજુમાં વર્ણવા પરમારનું મંદિર છે. વર્ષો પહેલા જેનું માથું પડી ગયું અને ધડ નીડ્યું પછી ગોવાળ ગાયું લઈને ઘરે આવે પણ એક ગાયને દૂધ નો આવે એટલે ગોવાળને ફરિયાદ કરી તમે અમારી ગાયને દોઈ લેતા લાગો છે કેમ દૂધ નથી આવતું અને તેથી ગોવાળે આખી પ્રસંગ તમને કહું પણ આ દુહો છે દુહો મને યાદ આવ્યો વર્ણવા પરમારનો એટલે દુહો બોલું આપની સામે કેવા હતા રાજપૂતો આયા વનમાં વર્ણવો અને તો દીનો દીનો મરતા દેન પણ આ તો પાણ બની પરમારનું અરે રે ઈ તો ધારે મસ્તક ધે બાદળ તું ધારી અંબર ના સુરન નર પાયન મે દિગપાળ દિગંબર યાદ હી ડુંગર સાથ હી સાયર તેણ સમે સાઈડમાં અવાજ આવે છે હમિંગ આવે છે મળી આકાશ બાદળ તું ધારી અંબર નાગ સુરંદર પાયન મે દિગપાલ દિગંબર આઠ હી ડુંગર સાત હી સાજર તેણ સમે નવનાથ અને નર ચોહઠ નારી હાથ પસારી જેમ હરી રવ રાય રવેચી મુહ મમેચી વકળ વેચીએ ઈશ્વરી આયા ભગવતી ઇફેક ઓછી કરો બોલું ત્યારે આ ભગવતી ખોડિયાર બિરાજે છે એવી જગતમાં વરાણાના પાદરમાં આમ તો વઢિયારમાં આવો એકમ થી પૂનમ હુંદીનો આ મેળો ભરાય છે આ પાદરમાં એકમ થી પૂનમ હુંદીનો 15 દિવસનો ભગવતી ખોડિયારનો મેળો ભરાય અને એવી આ વઢિયારની ધીંગી ધરતીમાં વરાણાના પાદરમાં ભેળિયા વાળી ખોડિયાર બેઠી છે ત્યારે મને યાદ આવે કેવી છે ખોડિયાર તો ગુણ કતે હું ગાગડિયાની મહેર કરી દે મામડિયાની ગુણ કતે હું ગાગડિયાની મહેર કરી દે મામડિયાની ત્રડ હિરણમાં વાસ ત્યારો ધરો ગાદતા ને કદ ધારો જય જય ખોડિયાર તરવાર ફૂલમાં વાસ તિહારો મહેકે વાયુ નો મહેકારો એ જણ રામા જણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું નિર્મા ઘેરા નાદ કરે જય ખોડિયાર ઘર ઘર ધન ધન માં જય વરણાવાળી ખોડિયાર અરે આપલ માલા જ્વાલ ગગન માં ત્રિસંગ પાતાળ તું તૈણ ભુવન માં સાદ કરે તા નજરે ફરતી ધાબલિયાલી આવે જાઈ ક્રોધ ભરી જો નજર કરે તો ડગલા પાસા ભરતો આઈ और घोड़ा
તું ભાંગી જાજે સ્થાનક માંથી બેઠી થાજે સ્થાનક માંથી બેઠી થાજે જય જય ખોડિયાર જય ખોડિયાર એ હા ભાઈ હા सृष्टि संगंधम परलाई गरंधम पौखंधम तुझ याद अनंतम सृष्टि संगंधम परलाई गरंधम पौखंधम दानव गुण अंधम दर्शन गंधम तू जगतंतम भरतंतम અવતાર ધરંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાળી જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરોએ માજા મિલી તેથી ભગવતી અવતાર લઈને આવી છે પ્રસંગો તમને આગળ ઉપર કહું પણ જેમ વરાણાના પાદરમાં ખોડિયાર બેઠી છે મોગલ બેઠી હોય જે જગદંબાઈ આપણી છે માતાજી એને અવતાર લીધા છે શું કામ અસુરોને મારવા માટે આજ પણ ચોટીલાના ડુંગર માથે મીટ માંડો ખળજોગ ખેલાવણ ભેળ હાવણ શરણ ઉગારણ તું શક્તિ આજ પણ ચોટીલાના પહાડ માથે નજર કરો ચંડ ને મૂઢને મારવા વાળી ભગવતી ચામુંડ શું કામ જ્યારે જ્યારે જરૂર પડી જ્યારે જ્યારે આસુરી તત્વોએ માજા મિલી તેથી આ 9 લાખ લોબડીયાળીએ અવતાર લીધા અને એમાંથી આપણને બચાવ્યા છે એટલા માટે આ મને ખડી યાદ આવી અવતાર ધરંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાળી અવતાર ધરંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાળી એવો કાધર વાલી દેવડા ઢાળી જય માં મોગલ મસરાળી માં જય માં મોગલ મસરાળી આ બે દીકરીઓને એકવાર તાળીઓથી વધાવી લો જો અતાણે આ બે દીકરીઓની ઉંમર હુઈ જવાની છે આ બે હુઈ ગયું હજી જાગે છે આ દીકરીઓ છે ને ઈ જગદંબા છે ઈ જ માતાજી છે જો માનતા આવડતું હોય તો અને આ જ્યાં સુધી દીકરીઓ અમારા ડાયરામાં વિજયસિંહ ગોળ કરે છે ત્યાં સુધી ભારતની સંસ્કૃતિને કે ડાયરાને કોઈ મટાડી નહીં શકે શું કામ આવનારી પેઢી જાગે છે મેં એનો જવાબ આપ્યો એ કે અભણ બોલે અને ભણેલો સાંભળે એનું નામ ડાયરો અરે ગામડું બોલે અને મોટું શહેર સાંભળે એનું નામ ડાયરો અરે બાપને દીકરી ભેળા બહેન સાંભળે એનું નામ ડાયરો દીકરી અને માં ભાઈ ને બેન ભેળા બહેન સાંભળે મેઘાણીએ મુંબઈમાં આનો જવાબ આપ્યો કે એનું નામ ડાયરો છે એવા ડાયરામાં મળ્યા છે ત્યારે હજી તો નંબર પડે છે ફિલ્મ આખું બાકી છે લાગશે વાર પણ આવશે મજા ધીરજ રાખજો હા અને મેં કીધું એમ આપણે મારે ઘણા બધા ગીતો હજી તમને સંભળાવા છે ઘણી બધી વાતો કરવી છે આયા એવી વાતો છે આયા આપણે ઇતિહાસની હંગરેલી વાતો છે ત્યારે મને યાદ આવે માતાજીની વંદના કરું છું કેવી છે ખોડિયાર થવાનું મહારતી બ્રહ્મણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું એ આ નરવૈયા ઘોડે ચડવાનું મૂછે દાનું ખવડાવીને ગાવાનું દુઃખ સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારતી વિધવા વારવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી
કેમેરા વાળા પાઘડીઓ વાળાને લઈ લીજો, જેટલા વડીલો બેઠા છે બધાને સંભાળીને લઈ લીજો, કારણ કે હવે આ વડીલો બધાય તમે 20-25 વર્ષ જવા દો, આ વડીલો આપણને યાદ આવશે. આ બધા જે વડીલો આગળ સિનિયર સિટીઝન બેઠા છે એને લઈ લીજો. જો હવે આ બધું જૂનું થતું જાય છે. આ વડીલે પેરણ પહેર્યું છે, આને પેરણ કહેતા, અને પેરણમાં હુનના બટન હોય કોડાના, એ બટન ની હર હોય એને હર કહેતા. હવે તો આવું બધું જૂનું થઈ ગયું, પણ હું ક્યારેક આવું જોઉં ને એટલે મને જૂનું યાદ આવે. આપણા વડીલો પેરણ પહેરતા, અઢીવટો પહેરતા અને પસેડી પહેરતા, જે પ્રાંતમાં જે પહેરવા હતો એમાં એ પેરણમાં હોનાના બટન હોય, એમાં જે સગવડતા હોય 1, 2, 3, 4 હોનના બટન થી પેરણમાં. એટલે આ વડીલોને બધાને લઈ લીજો. આ વડીલો છે ને એ જ આપણી સાચી અમીરાત છે, એ જ આપણો આચો વારસો છે. એટલા માટે તમને કહું છું, તમે આ ડાયરા કરો છો, આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. યુ હેવ મેન્ટેન્ડ ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ. મારા એકલાથી નહીં, તમે બધા આ વારસો જાળવવાની મહેનત કરી છે, એટલે તમારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. સત શ્રી અકાલ. ધનકર ધારમ ટંકારમ. મને શરૂઆતમાં જ કીધું હતું કે આ પરગણામાં એક એવો મરદ માણસ જેને કેટલાય પરિવારના સારા કામ કર્યા, એ પાત્રને આજુ કેમ ભૂલી જાવ. હરિભા લક્ષ્મણભા દાઢી, આમ તો હરિભા દાઢી તરીકે એકવાર તાળીઓથી વધાવી લો. એમના પરિવારના સભ્યો પણ આ હાજર છે. આવા સારા કામ કરીને જે વયા જાય ને એને જગત કાયમ યાદ કરે છે. આજે આપણે વર્ષો પછી હરિભાના પરિવારને, હરિભાનું શું કામ યાદ કરી કે એને સમાજ માટે અને બીજા માટે કાંઈક સારા કામ કર્યા હોય, એને જગત કાયમ સંભાળે. હું કાયમ બોલું છું, કોરોનામાં જેટલા સારા હતા ને એ જ વયા ગયા. અમુક તો મારા બેટા જાતે જ પાછા આવ્યા. આપણને એમ થાય હમણાં વયા જાય. ગામના બૂસ મારવા વાળા, ગામનું તોડ કરવા વાળા, એને કોરોનામાં કઈ થયું જ નહીં. પણ જે હારા હતા ને એ ખબર નહીં, જેની આય જરૂર છે એની વાય જરૂર છે. એમ હરિભાને આ તકે આપણે યાદ કરી. પણ કેવો રાજપૂત હોય, આ કડીમાં સાંભળજો. તાર ધારી તલવારમ કમર કટારમ ધનકર ધારમ ટંકારમ. બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ હોકારમ. નર કંઈક નદારમ ગરદ ભુગારમ મુખ ઉદારમ જામ નથી. આ ચતુરજી વિધવા મરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. ભાઈબાન, રાજપૂત, આ બે મારા મિત્ર છે. આ ચતુરજી ને આ બાજુ અમારે ખેર છે. હમણાં જ મેં એની મહેમાનગતિ કરી. આ પંખીના માળા જેવું ગામ, અને આયા તમારા આમંત્રણ ને માન આપીને આવ્યા છે. એકવાર બે ને તાળીઓથી વધાવી લ્યો. સારું વાદળ વરહે ને એમ બે વરહે છે આ ત્યારે. લખણે છે લડાતમ સેન ધડાતમ ઉર્જા દાતમ મધરાતમ. જય જય સિયારામ, જય સિયારામ. લખણે છે લડાતમ સેન ધડાતમ ઉર્જા દાતમ મધરાતમ. આમ તો મારે તમને વાતું સંભળાવીશ, પણ હું છંદ એટલા માટે ગાઉં છું, હજી આમ આખું ફાઉન્ડેશન બાંધું છું કે મારે ટેક ઓફ તો થઈ ગયું, પણ લેન્ડિંગ ક્યાં કરાવું. અને સાંભળજો, આ લક્ષ્મણ, આ હનુમાનજી મહારાજ રામના સેવક હતા. અને હનુમાનજી મહારાજ રામના સેવક, અને રામની યારે પોતાનો ભાઈ લક્ષ્મણજી એમ કહે છે કે ભરત સેવા કરવા માટે નીકળ્યા ત્યારે મને આ બજરંગ બલી હનુમાનજી મહારાજનો આ છંદ યાદ આવે. લક્ષ્મણને મૂસા આવે અને આખો પર્વત ઉપાડી અને મૂળિયા હોતો લઈ આવે ભગવાનના ચરણોમાં. એવો હનુમાનજી મહારાજ જેવો ભગત દુનિયામાં હજી કોઈ જન્મો નથી અને જન્મે નહીં. કેવો હનુમાન હતો સાંભળજો આમાં. લખણે સે લડાતમ સેન ધડાતમ મૂર્છા ધાતમ મધરાતમ. ધડી સાતમ
वेदवतातम प्राण छटातम प्रभातम जो दातम जातम जोरन मातम ले हाथम बीड़ो लंगी रामायणुरंगी सीत सुरंगी बिरद युमंगी बजरंगी या बिरद उमंगी बजरंगी जय जय सिया राम जय सिया राम राम ने रूणी राखा वठियाल वठियाल हनुमंत हुकारम यनद यकारम भुजबल दारम भभकारम हनुमंत हुकारम यनद यकारम भुजबल दारम भभकारम कर रूप करालम विविध विकालम द्रोण उठारम निर्धारम अयमर लीलारम भार अधारम लखन हुकारम दधलंगी रामायणुरंगी सीत सुरंगी बिरद युमंगी बजरंगी मारो बिरद उमंगी बजरंगी मारो बिरद उमंगी बजरंगी जय जय सिया राम जय सिया राम वाली खोड़ियार वाली खोड़ियार વરાણાના પાદરમાં તમે નજર કરો આ શિખરબંધ મંદિર ઊભું છે આ મંદિર પ્રકાશસિંહ ખોડિયારનું મંદિર છે ભગવતી ખોડિયારની હાથ બેનું એમાં સૌથી મોટા બેન એનું નામ આદિ આવડ આમ તો આદિ આવડ તો પેલા માતાજી પણ ખોડિયાર માની સાત બેનું એમાં મોટા બેન એનું નામ આવડમાં અને સૌથી નાની બેન એટલે ભગવતી જાનબાઈમાં અને એમાં ખોડિયારમાં નામ શું કેમ પડ્યું આ પ્રસંગ તો તમને આખો બહુ મોટો છે પણ પોતાનો હાથ બેનુનો એક જ ભાઈ અને એક ભાઈ મેરખિયાને જેથી સર્પ કરડ્યો અને વૈદ્યને કીધું કે આ સર્પને ઝેર ઉતારવા માટે મારો હાથ બેનુમાં એક જ ભાઈ છે હવે આ મારા ભાઈને જીવાડવાનો છે ત્યારે કોકે કીધું કે સૂર્ય ઉગે અને સૂર્ય હાથમાં ઈ પેલા પાતાળમાં અમૃતનો કૂપો છે ઈ લઈ આવીને તમારા ભાઈને પાવને તો આ હજીવન થાય બાકી તમારો ભાઈ મેરખિયો નહીં જીવે અને હાથ બેનું જાનબાઈ ખોડિયાર જોગડ તોગડ આવડ સુધી હાથે હાથ બેનું મુજાણા કે પોતાનો હાથ બેન માથે એક ભાઈ અને ભાઈને કઈ થઈ જાય તો મારા ભાઈને કઈ થઈ જાય ને ભાઈને ઝેર ચડી જાય તો એટલે ભગવતી આ ખોડિયાર તેદી ખોડિયાર નામ નહીં અને તેદી જાનબાઈ નામ ખોડિયાર નામ નહોતું જાનબાઈ નામ હતું એનું અને તેથી પોતાની બેનુને કીધું કે મારા ભાઈ માટે હું પાતાળમાં ઉતરું છું અને અમૃતનો કૂપો લઈ આવી અને પાછી આવું છું અને આ બાજુ ભૂરતનારાયણ ધીરે 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 આથમવાની તૈયારી કરે ને આવડે નજર કરી પણ પોતાના ખંભે જે ભેળિયો હતો એ ભેળિયાનો ઘા કર્યો અને એને એમ થયું હજી મારી બેન ખોડિયારને આવતા વાર લાગે ઈ પેલા જો સૂર્ય અસ્ત થઈ જાય સૂર્ય ઉગીને આથમી જાય તો મારો હાથ બેનું વચ્ચે એક જ ભાઈ મેરખિયો મરી જાય જીવતો ન રહે કે તો અને ઉગતા હુરજને તેદી લોબડીનો ઘા કરીને ઉભો રાખી દીધો આવડની આણ હવે લાજાળું લોપે નહીં તું ભરે નહીં ડગલું ભાણ કરમી કશ્યપ રાઉત જ્યાં સુધી મારી બેન પાછી નો આવે પાતાળમાંથી
ત્યાં સુધી તું ડગલું દે ને તો તને આવડની આણ છે, તને મારા સોગંદ આપું છું, તું ડગલું દેતો નહીં. ભગવાન ભાણને આપમાં ઉભો રાખી દીધો, થંભાવી દીધો. અને એમાં ભગવતી ખોડિયાર અમૃતનો કૂંપો લઈને બહાર આવે, અમૃત લઈને બહાર આવે, એમાં પગ ખોડો થઈ ગયો. પગને તકલીફ થઈ ગઈ અને પગ ખોડો થયો એટલે જાનબાઈ માંથી એનું નામ ખોડિયાર આપ્યું. કે પગ કેમ ખોડિયાર કેમ પગ ખોડો થઈ ગયો? અને અમૃત લાવ્યા અને હુરતને ઉભો રાખી દીધો. અને પછી પોતાના ભાઈને અમૃત પાઈ અને મેરખિયાને હજીવન કર્યો. એ હાથે હાથ બેનું એમાં મોટા આવડથી માંડી, જોગડથી માંડી, થોગડથી માંડી અને જે વરાણાના પાદરમાં બેઠી છે, આ જેની ધજાયું ફડાકા મારે છે, એ ભગવતી ખોડિયાર બેઠી છે. ત્યારે મને આ છંદ ગાવાનું મન થાય. કેવી છે ખોડાલ? જોગ દીપાવણ તું જબરી. મન રોગ મટાવણ શોક સમાવણ જોગ દીપાવણ તું જબરી. એ કુળ તારણ ચારણ કાજ સુધારણ ખોડલ ચારણ દેવખરી માં ખોડલ ચારણ દેવખરી માં ખોડલ ચારણ દેવખરી. वरदान दे शंभुरानी. मारी दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी. मारी सदन सो हित दे, कुटुंब सो प्रीत दे, जंग मां जीत दे, मां भवा